તો જો અહીંયા તો બધા ગરબામાં છે. આપણે કોપીરાઇટની રીતે મ્યુઝિક તો ઓફ કરી દીધું છે. હા તો ગાઈસ ચલો સાયકલ લઈ લીધી. સાયકલ મારી ખેડતો આગળ દેખ બરોબર ને. આની જાગે આપણી ભાઈબંધો સાથ નહીં હાલે આજો. ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગમાં. જો આજ તો મસ્ત સવારે વહેલા નાહી લીધું છે આપણે અને 5:30 બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. નહીં કપડાં પહેરવાનું બાકી છે. જો અપી પ્રસાદની તૈયારી કરે છે. આજે કાલે દશામાતા રહેવાના છે. આજે દશામાતા વ્રતનો છેલ્લો દિવસ છે. હા અત્યારે સવારનો પ્રસાદ બને છે. શું બનાવો ભાઈ આજે? સૂજીનો સૂજી લોટનો ઓલો કહેવાય બહુ કહેવાય. તમે જે સમજતા હોય સૂજી લોટનો પ્રસાદ. આપણે કપડાં પહેરીએ અને પહેલાં દશામાતાની આરતીઓ કરીશું. તો પછી આજે દોવા દઈશું. બીજા બધા તો ઊંઘ જ છે. હું આરતી આપી એમ 3 અમે જેમ વ્રત લીધું છે ને અમે 3 જણા ઉઠ્યા છે. બીજા બધા ઊંઘે જ. બીજા બધા રહ્યા ભણતા એને જ ને એટલે ભરાય મેં. તો ગાઈસ જો મેં તો પૂજા કરી લીધી છે. હાલમાં આપણી પૂજા કરે છે. આરતીમાં જો થયા એટલે આરતી પૂજા કરશે અને પછી આપણે આરતી કરીશું માતાજીની. માતાજીનો પ્રસાદ તો રેડી છે. તો આ રહ્યો માતાજીનો પ્રસાદ. હવે આપણે જોતા આપણું મિની ગાર્ડન કેવું છે બધું. હવે સવારમાં મિની ગાર્ડન બધું જવાનું મજા આવે. એકદમ ખીલેલું હોય ને એટલે. તો જો ગાઈસ આ જ્યાં સુધી છે લીલું થયું છે એટલે આ જ્યાં સુધી થવાની સંભાવના પૂરી જ છે. આ આપણા વટોણા જો આપી એ કરે છે. અને આ ધાણા જો કેટલા મસ્ત દેખાય આમ ઉગ્યા છે. બાકી હા જો શરૂ પણ થઈ ગયું હતું. હા આપણે ગુલાબ અને હવા જાતના બીજનું કંઈ કશું દેખાતું જ નહીં હજુ. કદાચ દેખાયું ના કશું નહીં દેખાતું. આ તો આપણે પેલું શું કહેવાય ડ્રેગન ફ્રૂટ છે તો એવડો વધે પછી ખબર પડે. બાકી તો જો આ જાસૂદ ખરું ને જો પણ આપણને જાસૂદ ચોટી જ ગયું છે લગભગ. કારણ કે જો આ લાલ થઈ છે કરી, આ પણ લાલ થઈ છે અને આ સાઈઝ મોટી થઈ છે. જો આ શું ઉગ્યું છે મને નથી ખબર. તો સીધા ખબર પડશે કાંઈ. જો હવે આપણે આ જે દાણો હતો એ તો કાલ ભૂલથી પાણી ઢોળ્યો તો મમ્મી કહો તો પણ લીલો જ છે એકદમ. જો હવે આ છે આપણે પેલું મેથીના દાણા જે આપીએ કરે હતા ને તે પણ ઉગી ગયા છે બધા. થોડાક સમયમાં મેથી થઈ જાય. થોડાક એટલે નાના છોડ થઈ જાય થોડાક સમયમાં એમ. મેથી નથી જાય ખવાય એવી. થોડાક દિવસમાં આપણું મિની ગાર્ડન થોડું કમ્પ્લીટ થઈ જશે. અને એમાં ઘણું બધું જો લાવવાનું બાકી છે. તુવેર છે, લસણ છે, એવું બધું. તો ચલો હવે આરતી માતાજીની આરતી કરી લઈએ આપણે. ગાઈસ માતાજીની આરતી કરી લીધી છે અને પૈસો પણ ધોઈ ગઈ છે હવે તો. એટલે હવે જઈએ આપણે સીધા ક્લાસી છે. આજ તો બહુ મોડું થયું ક્લાસીસે જવાનું. ફટાફટ નીકળી જઈએ. વહેલા ઉઠ્યા ક્લાસીસે જવાનું મોડું થઈ ગયું. તો ચલો હવે જઈએ ફટાફટ. 4 hours later. તો ગાઈસ સીધો બ્લોગ સાંજે કન્ટિન્યુ કર્યો. દિવસે બહુ કામ હતું આજે એટલા માટે. તો એ વાગ્યા સાંજના 5 અને દશામાતાની આરતીનો ટાઈમ થઈ ગયો છે. અને આજે તો દશામાતાનો છેલ્લો દિવસ છે એટલા માટે આજે ચૂરમાનો પ્રસાદ છે માતાજીનો. તો જો આ રહ્યો ચૂરમાનો પ્રસાદ રેડી છે. હવે આજે તો કેવું કે હું આરતી આપી એમ બધા જુદી જુદી આરતી કરે છે. તો હવે આરતી આવે એટલે પછી આપણે આરતી સ્ટાર્ટ કરીએ. પપ્પા તો ગયા છે માસદ, મહીસાગર માતાએ ગયા છે પપ્પા. એ અને ફુવા બે ગયા છે. એમને તો આવતા મોડું થશે એટલે આપણે બધું કરવાનું. તો અત્યારે તો આમ ઘર ખાલી ખાલી લાગે છે કે ધુઓ ઘેર નહીં આરતી ઘેર નહીં આપીને હવે ગઈ છે. તો ઘર એકદમ ખાલી ખાલી લાગે છે. મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી એટલે ફ્રેશ લાઇટ નહીં ચાલુ થતી. માત્ર 10% છે. અને આજે છે જાગરણ માટે. તો આજે તો ઊંઘવાનું નથી. સીધું સવારે લગીને બોલા કન્ટિન્યુ રહેશે આપણું. દશામાનું વિસર્જન છે સવારે. બધું નક્કી જ નહીં કર્યું કંઈ જવું એવું. જોઈએ પેલા ભાવને બધા કંઈ નક્કી કરાવી જોઈએ. અને જો કાણીસા માથે જવા એવું છે ને તો આપણે ત્યાં જ જઈશું. તો વર્ષોથી આપણે ત્યાં જ જઈએ છીએ. એમાં એવું કશું ના કે અહીંયા જ વરાવવા પડે. તમારે જે ઈચ્છા થાય ત્યાં વરાવી શકો છો. માતાજીને વિદાય આપી શકો છો. પણ અહીંયા કદાચ પેલું શું કે ઉપર પેલું જે પાણીમાં છોડ થઈ જાય ને પેલા વેલા બધા વેલ એ બહુ હતી. એટલે હજુ એ બધું સાફ કર્યું છે તો આપણે અહીંયા જઈશું. બાકી તો પછી હા શું હા તો ગાઈસ આરતી ચાલુ કરું છું. હવે ફોન પર ચાચવા મૂકવો પડશે. તો એ ગાઈસ આરતીનો ટાઈમ થઈ ગયો છે. જો બધું રેડી છે. થાળ ને બધું. શું અંશુને કશું થયું છે? પડ્યો છે? શું થયું છે?
હા ના જે દવાખાના જે જો દુખાય એવું કે હું તને સ્પ્રે મારું અહીં કઈ દુખાય બતાય બતાય ખરો આ દુખાય આ એ ઓવે ઓવે આ દુખતું હશે રે આ સ્પ્રે કરજો લાઈનો મારે સ્પ્રે મારો હે સ્પ્રે ના ના સ્પ્રે બધા જોવા દે ગાઈસ કસામાની આરતી કરી લીધી અને જમી લીધું છે હવે આપણે દેવા જોડે બેસવા માટે આવ્યા છે તો ગાઈસ જો અહીંયા આવી ગયા બેસવા માટે આમાં નીલુભાઈ છે ને દેવાભાઈ પાસ તો જાગરણ એટલે મોડા સુધી બેસીશું હવે સુધી ઊંઘવાનું નહીં શું દસમા માતા વિસર્જન કરીને આવીશું તે પછી ઊંઘીશું બરોબર ને આ નહીં જાગે આપણી ભાઈબંધો સાથ નહીં હાલે આજુ ચો રાધા સિકોતર માતા જાઓ ને તાર અમે અરે દેખાઈશું લ્યા પેલું દેખાય ને પાવર પોઈન્ટ એવું વાત કરજો દેખાઈશું બધા તો ગાય હવે જઈએ છે પણ ગરબા ચાલુ છે જોવા માટે જોઈએ કે કોણ ગરબા ગાય છે બધું હા તો ગાય ચલો સાયકલ લઈ લીધી સાયકલો મારી ખેડતો હોય આગળ દેખાતો નહીં હોય કેમ કે આગળ જે અંતર હોય ને એવા કલરનો જ છે એવડો જો હજુ નહીં દેખાતો હા દેખાયો હવે દેખાયો હા જો માલ આ સાયકલ અમે એની જપ્ત કરી લીધી છે ચોરી કરી લીધી આવું ભૂલી જવાની આવું